નમસ્કાર મિત્રો, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાં આપ સૌનું સ્વાગત છે। અહીંયા આગળ આપણી પાસે સર સીવી રામનનો એક ફરતો ચહેરો છે। કેમેરાને મૂવ કરીશું તો ચહેરો જે છે એ પણ એની સાથે ફરવાનો છે। ચાલો જોઈએ, કેમેરાને ફેરવો, જુઓ કેમેરો મૂવ થાય છે તો ચહેરો પણ એ તરફ જ મૂવ થાય છે। તો તમે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાં આવો તો જરૂરથી મુલાકાત લેજો આની। આ શિલ્પને તમે જે બાજુથી જુઓ એ તરફ એનો ચહેરો તમને અનુસરતો હોય એવું લાગે છે, જાણે કે શિલ્પ તમારી સામે સતત જોતું હોય। પણ શું ખરેખર આ શિલ્પનો ચહેરો તમને અનુસરે છે? ના, આ છે એક ઓપ્ટિકલ ઇલ્યુઝન, એટલે કે દૃષ્ટિભ્રમ। આપણી આંખો અને મગજ હંમેશા ચહેરાને બહિર્ગોળ એટલે કે ઉભરેલો માને છે, પરંતુ આ શિલ્પનો ચહેરો છે અંદર તરફ વળેલો એટલે કે કોન્કેવ। પરંતુ આપણું મગજ કોન્કેવને પણ કોન્વેક્સ તરીકે જ સમજે છે। જ્યારે તમે તેની પાસેથી પસાર થાવ છો ત્યારે તમારા ચાલવાથી દૃશ્ય બદલાય છે, અને આપણું મગજ એ બદલાતા દૃશ્યને એવી રીતે સમજાવે છે કે ચહેરો જાણે તમારી તરફ ફરી રહ્યો હોય, તમને અનુસરતો હોય, તમને જોતો હોય। અને બસ આ જ છે ટર્નિંગ માસ્ક ઇલ્યુઝન, જ્યાં શિલ્પ સ્થિર છે પણ આપણું મગજ તેને જીવંત બનાવી દે છે। વિજ્ઞાન હંમેશા અદ્ભુત છે, અને આ અનુભવ એનું એક સુંદર ઉદાહરણ છે।